રેલવેમાં સરકારી નોકરી અપાવવાના બહાને રૂપિયા 5.7 લાખની ઠગાઈ કરનાર બંટી બબલી ઝડપાયા. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ કાર્ડ તેમજ સરકારી કચેરીઓના ખોટા સિક્કાવાળા દસ્તાવેજો બનાવી ઠગાઈ કરનાર બંટી બબલીની જોડીને આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે. ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના ધવલકુમાર પટેલની તેમના મિત્ર મારફતે અમદાવાદના તુષાર પુરોહિત અને ચકલાસીના સુલોચનાબેન રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીએ પોતાની પત્નીને રેલવેમાં નોકરી અપાવવા માટે બંનેનો સંપર્ક કર્યો હતો. આરોપી તુષાર પુરોહિતે સામરખા ચોકડી નજીક ફરિયાદીને મળી પોતાની ઓળખ રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે આપી બનાવટી આઈ કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ રેલવે કોર્ટમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી ફોર્મ ફી, પરીક્ષા ફી તથા અન્ય ખર્ચના બહાને તબક્કાવાર રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ બહાના હેઠળ કુલ રૂપિયા 55,000 મેળવ્યા હતા. ત્યારબાદ તાલીમ માટે બનાવટી આઈ કાર્ડ, પ્રેક્ટિકલ પરીક્ષા તેમજ પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદના સિક્કાવાળા બનાવટી લેટર્સ પણ આપ્યા હતા. ફરિયાદીના મિત્ર દ્વારા આ દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો બોગસ હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં આરોપીઓ સરકારી કચેરીઓના ખોટા સિક્કાવાળા દસ્તાવેજો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ નોકરીના નામે પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે તુષાર યોગેશભાઈ પુરોહિત, મૂળ રાજપીપળા અને હાલ વડોદરા ખાતે રહેતા તથા સુલોચનાબેન કમલેશભાઈ પટેલ રહે ચકલાસીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં બંને આરોપીઓએ ભેગા મળી રેલવેમાં નોકરી અપાવવાના બહાને 6 વ્યક્તિઓ પાસેથી કુલ રૂપિયા 5,07,000ની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હવે આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે આવી રીતે ઠગાઈ કરી છે, બનાવટી દસ્તાવેજો ક્યાં તૈયાર કરવામાં આવતા હતા અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. તારીખ 24/8/2026 ના રોજ ફરિયાદી ધવલકુમાર મોહનભાઈ પટેલ, રહેવાસી ભાલેજ રોડ પણસોરા અને મૂળ રહેવાસી ચુનેલ, તાલુકો મહુધા, જિલ્લો ખેડા નાઓએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાને તથા અન્ય સાહેદો, જે 5 જેટલા સાહેદો છે, તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટા આઈ કાર્ડ આપી અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓ પાસેથી 5,07,000 મુદ્દામાલ આપેલો હતો. તે પૈસા પરત નહીં આપી અને નોકરી નહીં આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે બાબતે તેઓએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી. સાયબર ક્રાઇમના પીઆઈ ડોડિયા તથા પીએસઆઈ સીરીને આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ હરિભાઈ તથા ભરતભાઈ મગનભાઈએ આ બાબતે વર્કઆઉટ ધરી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરનાર અમલદાર પીએસઆઈ સીરીને આ બંને આરોપીને અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ બંને આરોપીઓએ મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ તો બંને આરોપીઓએ હાલ સુધી 6 જેટલા અલગ અલગ વ્યક્તિઓને પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓની નડિયાદ તથા ચકલાસી ખાતે ખોટી ટ્રેનિંગ આપી અને અમદાવાદ ખાતે લઈ જઈ અને તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહી તેઓને હાલ સુધી પૈસા પરત કરેલા નથી. આ બાબતે બંને આરોપીઓ પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત, જે મૂળ રહેવાસી રાજપીપળાના છે અને હાલમાં ગોત્રી રોડ વડોદરા ખાતે રહે છે, તેમના ઘરેથી પીએસઆઈ સીરીને ટોટલ 8 જેટલા બનાવટી સિક્કાઓ કબજે કરેલા છે. સાથે તેઓએ આ સિક્કાઓમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદનો, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમ અલગ અલગ 8 જેટલા સિક્કાઓ, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, બનાવટી આઈ કાર્ડ જેટલો મુદ્દામાલ કબજે કરેલો છે. આ બંને આરોપીઓ પૈકી સુલોચનાબેન કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જે અલિન્દ્રા રોડ ચકલાસીના વતની છે, તેમના ઘરે આ વ્યક્તિઓને ટ્રેનિંગ આપતા હોવાનું અને પરીક્ષા લેતા હોવાની હકીકત જણાવેલ છે. આ બંને આરોપીઓને પકડીને
હાલમાં તેઓની ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. આ બંને આરોપી પૈકી તુષાર યુગેશભાઈ ચંદ્રશંકર પુરોહિતના વિરુદ્ધમાં આ અગાઉ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં સને 2014માં ખોટા ટીટી બનવા બાબતનો તેમજ વડોદરા શહેરના 2 પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો આપી અને ખોટો એપોઇન્ટમેન્ટ આપવાના બંને ગુનાઓ રજીસ્ટર થયેલા છે.